ફરી એકવાર કોરોનાએ દેશમાં રીએન્ટ્રી કરી છે ત્યારે અમદાવાદમાં આજે નવા 5 કેસ નોંધાયા। નવરંગપુરા, થલતેજ, ગોતા અને મણિપુરમાં નવા કેસ સામે આવ્યા છે, જેમાંથી 2 લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે, જેમાંથી એકની દિલ્હી અને એકની સુરેન્દ્રનગરની હિસ્ટ્રી સામે આવી। 23 દર્દીમાં એકને રજા અપાઈ, એકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને બીજા 21 લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। અમદાવાદ સહિત ગુજરાતમાં વધતા કોરોનાના કેસને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર પણ સતર્ક બન્યું છે। કોરોનાના વધતા કેસને લઈને સિવિલ હોસ્પિટલ અને ઓક્સિજન સુવિધા સાથેના 1200 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યો છે। 5300 લીટરનો ઓક્સિજન જનરેટ કરી શકે તેવો પ્લાન્ટ પણ તૈયાર છે। આ ઉપરાંત 650થી વધુ ઓક્સિજન કન્સન્ટ્રેશન, 500થી વધુ હાયર વેન્ટિલેટર પણ તૈયાર છે। અમદાવાદની 16 સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો। અમદાવાદ ખાતેના તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। તમામની તબિયત સ્થિર હોવાને કારણે કોઈ પણ દર્દીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો નથી, પરંતુ જો કોઈ બનાવ બને તો હોસ્પિટલ તંત્ર તેના માટે તૈયાર છે। 16 સિવિલ હોસ્પિટલમાં 25 બેડનો અલગથી કોરોના વોર્ડ તૈયાર કરાયો છે। પંચમહાલ જિલ્લામાં સરકારી અધિકારીઓની જાસૂસીનો મામલો સામે આવતા 35 લોકોની અટકાયત કરી તેમની પૂછપરછ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે કાલોલ તાલુકાના ચલાલી ગામના એક વ્યક્તિની અટકાયત કરાઈ અને તેના મોબાઈલ અને તેના વોટ્સએપમાંથી ઓડિયો ક્લિપ મળી આવી હતી, જેમાં પંચમહાલ જિલ્લાના વિવિધ અધિકારીઓના લોકેશન બાબતે નજર રાખવામાં આવતા હોવાના પુરાવા મળ્યા હતા। વાંકાનેર ડુપ્લિકેટ ટોલનાકા મામલે 2 આરોપી રવિરાજસિંહ ઝાલા અને હરદેવસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે। આરોપીને બનાવમાં પ્રત્યક્ષ કે પરોક્ષ તરીકે ક્યાંય સંડોવણી હોવાની દલીલ કરી હતી, તો પોલીસે અરજદારોની ખોટી રીતે સંડોવણી દેવા માંગણી હોવાની પણ દલીલ કરી। સરકારે આરોપીઓને ગંભીર પ્રકારનો ગુનો આચર્યો હોવાનું જણાવ્યું છે। સરકારે કહ્યું છે કે આરોપીઓને મુક્ત કરવામાં આવશે તો ફરી આ પ્રકારનો ગુનો આચરશે। સિરદર ઉમિયાધામ પ્રમુખ જયરામ પટેલ રાજીનામું આપી શકે છે। સિરદર ઉમિયાધામની 6 જાન્યુઆરી મળનારી બેઠકમાં જયરામ પટેલના રાજીનામા મામલે ઠરાવ પસાર થઈ શકે છે। જયરામ પટેલ સહિત 4 ટ્રસ્ટીઓની મુદત વયમર્યાદાને કારણે જૂનમાં પૂર્ણ થઈ રહી છે, પરંતુ આ વયમર્યાદા પૂર્ણ થાય તે પહેલા જ જયરામ પટેલ રાજીનામું આપે તેવી શક્યતા છે। ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ મુદ્દે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે। કૃષિમંત્રીએ કહ્યું કે ગિફ્ટ સિટીની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરાયો છે। ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય વેપારી તજજ્ઞો આવે છે, જેથી આ નિર્ણય લેવામાં આવ્યો। રાજ્ય સરકારના નિર્ણયને હું આવકારું છું। સુરત, મોરબી અને રાજકોટમાં ઉઠેલી માંગ અંગે સરકાર વિચાર કરશે। ગાંધીનગર દક્ષિણ બેઠકના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું દારૂની પરમિટ મુદ્દે નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું છે કે ભાજપ પક્ષમાં ન હતો તે પહેલેથી જ દારૂના વેચાણ સહિત સેવનનો વિરોધ કરતો હતો। સરકાર જૂના કાયદા હેઠળ દારૂની પરમિટ આપી છે, જેને હું સખત શબ્દોમાં વખોડું છું। રાજ્ય સરકારે ગાંધીનગરના ગિફ્ટ સિટીને દારૂબંધીની છૂટ આપતા હવે અનેક પ્રકારના નિવેદનો સામે આવ્યા છે, ત્યારે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું। તેઓએ કહ્યું છે કે રાજ્ય સરકારે આ નિર્ણય લેવામાં ખૂબ જ રાહ કરી છે। સરકાર આજે ગિફ્ટ સિટીમાં દારૂ મુક્તિ આપે છે, પરંતુ આવનારા દિવસોમાં રાજ્યના અન્ય શહેરોમાં પણ દારૂબંધીમાંથી મુક્તિ આપવી જોઈએ। રાજ્ય સરકાર દ્વારા સિટીમાં લીકર પરમિટ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આકરી પ્રતિક્રિયા આપી છે। તેમણે સરકાર પર આક્ષેપ લગાવતા કહ્યું કે રાજ્યમાં પહેલી એવી સરકાર આવી છે કે જેને ઉદ્યોગોને આકર્ષવા માટે લીકર પરમિટ આપી છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વેપાર ઉદ્યોગ વિશ્વ કક્ષાએ પ્રખ્યાત હતું। ગાંધીના નામથી પેડલ ગાંધીનગર ખાતે લીકર પરમિટ આપવામાં આવી। આવનારા દિવસોમાં અન્ય શહેરો કે જિલ્લામાં પણ પરમિટ અપાશે। બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે ગાંધીના ગુજરાતમાં દારૂની છૂટ લઈને નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે આ નિર્ણયને હું વખોડું છું। ગુજરાત સરકારે દારૂની પરમિટ આપતો નિર્ણય પાછો ખેંચવો જોઈએ। ભરતજી ઠાકોરે કહ્યું છે કે યુવાનો દારૂના નશામાં બરબાદ થઈ રહ્યા છે। દારૂબંધીના રોલ મોડલ અલ્પેશ ઠાકોરના વિધાનસભા વિસ્તારમાં આ નિર્ણય લેવાયો છે। અલ્પેશ ઠાકોરે પણ આનો વિરોધ કરવો જોઈએ। શેરનાથ બાપુને ગિફ્ટ સિટીમાં દારૂની પરવાનગી બાબતે પ્રતિક્રિયા સામે આવી છે। શેરનાથ બાપુએ કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી હોવી જરૂરી છે।
દારૂ શરીરને નુકસાન કરે છે. દારૂના વ્યસનથી કુટુંબ પર તેની અસર પડી છે. દારૂ અંગે સંતો અને સજ્જનોએ એક મત વ્યક્ત કરવાની જરૂર છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હવે નામની રહી ગઈ છે. ગુજરાત સરકારે વિકાસના નામે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂની સત્તાવાર રીતે છૂટછાટ આપી છે, જેને લઈને કથાકાર મોરારી બાપુની પ્રતિક્રિયા સામે આવી. તેઓએ કહ્યું કે દારૂબંધી હટાવવા મામલે સરકારના આ રિપોર્ટનો મેં અભ્યાસ કર્યો નથી અને આ મારો કોઈ વિષય નથી. અત્યારે આ મામલે હું કંઈ વિશેષ કહી નહીં શકું. ગિફ્ટ સિટીમાં દારૂની પરવાનગી બાબતે જૂનાગઢ આપના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલે વિરોધ નોંધાવ્યો. રેશમા પટેલે ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ આપવી એ ગાંધીના ગુજરાતમાં ખૂબ જ શરમજનક ઘટના ગણાવી. રેશમા પટેલ સહિતના લોકોએ કાળી પટ્ટી બાંધીને વિરોધ વ્યક્ત કર્યો. રેશમા પટેલે સરકારના નિર્ણયને અયોગ્ય અને દારૂની રેલમછેલ વધારવાનો નિર્ણય ગણાવ્યો. બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ આપવા મામલે પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે સરકારને રજૂઆત કરી હતી કે સરકારે જે લીકર પરમિટનો નિર્ણય કર્યો તેને પરત લેવામાં આવે. ગાંધીનગર ખાતે લીકર પરમિટનો નિર્ણય તે ગાંધીના ગુજરાતનું અપમાન છે. અમરેલી જિલ્લાના કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્મરના આપત્તિજનક નિવેદન મામલે સાંસદ નારણ કાછડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેઓએ કહ્યું કે કોંગ્રેસે દેશની ગરિમાપૂર્ણ હોદ્દાની માન મર્યાદા ભૂલી છે. ખેડૂતોની સબસિડી ખાઈ ચૂકેલા વિરજી ઠુમ્મર વેરાવળ જેલની હવા ખાઈ ચૂક્યા છે. આ મામલે ભારતીય જનતા પાર્ટીમાંથી આદેશ આવતા અમે નારણ કાછડિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલા નિવેદનનો સાવરકુંડલામાં ભાજપે વિરોધ કર્યો. પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્મૃતિ ઈરાની વિરુદ્ધ અશોભનીય ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેને લઈને ભાજપ દ્વારા વિરજી ઠુમ્મરના પુતળાનું દહન કરવામાં આવ્યું. જો કે પુતળા દહન પહેલા જ પોલીસે ભાજપના કાર્યકર્તાઓની અટકાયત કરી. રાજકોટ જિલ્લાના ધોરાજીથી જામકંડોરણા સુધીનો 18 કિલોમીટરનો મુખ્ય નેશનલ હાઈવે માર્ગ અતિશય ખરાબ હાલતને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડનું કામ ન થતા રોડ દિવસે ને દિવસે વધુ ખરાબ થઈ રહ્યો છે, પરંતુ રોડનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેથી અધિકારીઓના પાપે પ્રજાને પરેશાન થવાનો વારો આવ્યો છે. ભુજના એસટી બસ પૂટનું તારીખ 26 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થવાનું છે. ત્યારે સીએમને સારું લગાડવા માટે ભુજ નગરપાલિકાના સત્તાધીશો અધીરા બન્યા છે. બસ પૂટના લોકાર્પણની આડમાં શાકભાજી વેચતા લારી ગલ્લાવાળાઓના રોજગાર પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરી દેવાયું છે, જેના કારણે લોકોમાં રોષ છે. ભારે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવવાની કામગીરી કરવા આવતા અનેક સવાલો ઉઠ્યા છે. ગુજરાતનો સફેદ રણ પ્રદેશમાં આવતા પ્રવાસીઓ ગુજરાત પ્રવાસન નિગમની ઓફિસને તાળા હોવાને કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. હાલમાં પ્રવાસન વિભાગની ઓફિસમાં રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. તે સમયગાળામાં પ્રવાસીઓને માહિતી મેળવવા માટે પરેશાનીનો સામનો કરવો પડ્યો. ધોરાજીના ઉમરકોટ ગામે એક કાર્યક્રમ પત્યા બાદ કુમળા વિદ્યાર્થીઓ ચા પીરસતા નજરે પડ્યા હતા. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરીને પટ્ટાવાળા હોય તેવી રીતે કામ કરાવવામાં આવ્યોનો આરોપ છે. ધોરાજીના ઉમરકોટ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની પાસે આ કામ કરાવવામાં આવ્યું. અમદાવાદ બાર એસોસિએશનની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. પ્રમુખ પદે જગત ચોકસાઈની જીત થઈ છે. ઉપપ્રમુખ પદે રાજુ ભટ્ટ, સેક્રેટરી તરીકે કલ્પેશ પટેલ અને જોઈન્ટ સેક્રેટરી તરીકે કીર્તિ શાહની જીત થઈ છે. જ્યારે ખજાનચી તરીકે વિજય ઉપાધ્યાયની જીત થઈ. અમદાવાદ બાર એસોસિએશનની કમિટીમાં 15 સભ્યોની જીત થઈ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ મંદિરના કોઠારી ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ દેશ વિદેશમાં આવેલા હિન્દુ મંદિરોની સુરક્ષા વધારવાની માંગ કરી છે. ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકામાં ફરી એકવાર ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિરને નિશાને બનાવ્યું, ત્યારે હિન્દુ સનાતન ધર્મના મંદિરોની સુરક્ષા વધારવામાં આવે તેવી તેમણે માંગ કરી છે. જેતપુરમાં ઘર પાસે રમતા 9 વર્ષીય બાળકને રખડતા ઢોરે અડફેટે લેતા બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. જેતપુરમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. નગરપાલિકા તંત્ર આ બાબતને લઈને મૌન સેવી રહી છે. હાઈકોર્ટની અનેકવાર ટકોર બાદ પણ પાલિકા ઘોર નિંદ્રામાં છે. નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે.
રાજ્યમાં કેટલાક દિવસોથી આપઘાતની ઘટનાઓમાં વધારો થયો છે. તેવામાં અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન આપઘાતની 6 જેટલી ઘટનાઓ સામે આવી છે, જેમાં વસ્ત્રાપુર, ગુજરાત યુનિવર્સિટી, કાલુપુર, બાપુનગર, ખાડિયા, કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આપઘાતની ઘટના બની, જેમાંથી વસ્ત્રાપુરમાં એક, ગુજરાત યુનિવર્સિટી, બાપુનગર, ખાડિયા વિસ્તારમાં એક મહિલાએ આપઘાત કર્યો. વડોદરામાં 2 સગીર પિતરાઈ બહેનોએ 7મા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. શહેરના આટલાદરા વિસ્તારમાં આવેલ માધવનગર ઉડાના મકાનમાંથી 2 બહેનોએ સામૂહિક આપઘાત કર્યો. ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતી બંને બહેનો, આજે એકની ઉંમર 13 વર્ષ અને બીજી સગીરની ઉંમર 15 વર્ષ હતી. બંનેના આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે. વડોદરાના તાંદલજામાં લાકડું પડતા બાળકનું મોત થયું છે. 7 મહિનાના માસૂમ કિશન ડામો નામના બાળક પર બેદરકારીના કારણે નવી બંધાઈ રહેલી 14 માળની ઇમારતનું લાકડું પડ્યું હતું. સ્ટાર સિટી નામની બાંધકામ સાઇટ પર આ ઘટના બની. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ શરૂ કરી છે. સુરતના ઉધના વિસ્તારમાં 6 વર્ષના બાળકનું મોત થયું. પાપડી ખાધા બાદ બાળક ઘરે આવીને બેભાન થઈ ગયું. બાળકને સારવાર માટે 108 દ્વારા તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો, જ્યાં ફરજ પરના હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો. મહેસાણાના ચડાસના પાસે 2.5 વર્ષ અગાઉ એક કાર ચાલકને તીક્ષ્ણ હથિયાર બતાવી રૂપિયા 2.5 લાખની લૂંટ કરનાર 4 લૂંટારાઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. 2.5 વર્ષ અગાઉ ચડાસના પાટિયા નજીક જ આજે વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન બાઇક પર આવેલા કેટલાક લૂંટારોએ તીક્ષ્ણ હથિયાર બતાવી 2.5 લાખ ભરેલા થેલાની લૂંટ કરી હતી. જેતપુરમાં બાઇક ચાલકે 80 વર્ષીય વૃદ્ધાને અડફેટે લેતા તેમનું મોત થયું છે. જલારામ મંદિર ફાટક પાસે રૂડીબેન અમીરભાઈ રૂડિયા નામના વૃદ્ધા રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન એક બાઇક ચાલકે તેમને અડફેટે લેતા તેઓને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત થયું. અમદાવાદના ધોળકાના બટામણમાંથી અકસ્માતના એવા દ્રશ્યો સામે આવ્યા છે. પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે બેલેન્સ ગુમાવ્યો અને ટ્રક પલટી મારી ગયો. ટ્રકે પલટી મારતા ટ્રકને નીચે વધુ લોકો દબાયા હોવાની શંકા છે. હાલ અકસ્માતમાં એકના મોતની પુષ્ટિ થઈ છે અને 4 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ. આ ભારત સંકલ્પ યાત્રામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિત લોકોએ વિવિધ યોજના અંતર્ગત લાભાર્થીઓને કીટ તેમજ મંજૂરી પત્રો એનાયત કર્યા હતા. મંત્રી મનસુખ માંડવિયાએ સરકારની વિવિધ યોજના અંગેના સ્ટોલની પણ મુલાકાત લીધી હતી. તીર્થધામ દ્વારકાના આંગણે 24 ડિસેમ્બરના રોજ આહિર સમાજ દ્વારા ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે એસએસસી કંપનીના વિશાળ પરિસરમાં આ મહારાસમાં સમાજની 37,000 આહિરાણીઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને મહારાસ રમી વર્લ્ડ રેકોર્ડ બનાવશે. ત્યારે આ મહારાસમાં દેશભરમાંથી 1.5 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડનગરની જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તેવી બીએન હાઈસ્કૂલના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ યોજવામાં આવ્યો, જેમાં સંત ગુરુ તેમજ વડાપ્રધાનના મોટાભાઈ સુમાભાઈ મોદી સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ સ્કૂલમાં વડાપ્રધાને ધોરણ 8 થી 11 સુધી અભ્યાસ કર્યો હતો. અમદાવાદના દિવાન વલ્લુભાઈ શાળા દ્વારા રમોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમના ઉદ્ઘાટનમાં સંસ્થા મેનેજમેન્ટ, આચાર્યો, પૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. આ રમત ઉત્સવમાં 3500થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દેશમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ માહિતી પ્રમાણે ભારતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 3000ને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 752 નવા કેસ સામે આવ્યા, જે મે 2023 પછીના એક દિવસના સૌથી વધારે કેસો છે. અને આ સમયગાળા દરમિયાન કોરોનાના કારણે 4 દર્દીઓના મોત થયા છે. 23મી ડિસેમ્બરે સવારે 8 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે કેરળમાં કોરોનાના 266, કર્ણાટકમાં 70, મહારાષ્ટ્રમાં 15 અને ગુજરાતમાં 12 એક્ટિવ કેસો નોંધાયા છે. અમેરિકાના કેલિફોર્નિયામાં નોવાર્ક શહેરમાં ખાલિસ્તાની સમર્થકોએ ફરી એકવાર શરમજનક હરકત કરી છે. ખાલિસ્તાનવાદીઓએ હિન્દુ મંદિરને નિશાને બનાવ્યું છે. મંદિરની દિવાલ પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા.
ભારતે આ હુમલાની નિંદા કરી છે અને અમેરિકાના સત્તાધીશો સમક્ષ તોડફોડ કરનાર તત્વો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું કે ભારતની બહાર આવી અલગતાવાદી શક્તિઓ માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ. ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ તરીકે સંજય સિંહની જીત થયા બાદ મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે રમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, જ્યારે બજરંગ પુનિયાએ પદ્મશ્રી એવોર્ડ સરકારને પરત આપવાની જાહેરાત કરી છે. આ વિશે પ્રતિક્રિયા આપતા સંજય સિંહે જણાવ્યું કે જે ખેલાડીઓ છે તેમણે તૈયારી શરૂ કરી દીધા છે અને જે લોકો રાજકારણમાં સામેલ થવા માંગે છે તેઓ એ કરી શકે છે. વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે દેશને સ્વતંત્રતા મળી ત્યારબાદથી આતંકવાદની સમસ્યાની શરૂઆત થઈ. પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો. મુંબઈમાં બનેલી 26/11ની ઘટના બાદ દેશના લોકોને આતંકવાદ શું હોય છે તેની વધારે સમજ પડવાની શરૂઆત થઈ. આપણે આતંકવાદને ડામવાની જરૂર છે. જો કોઈ સીમા પારથી આતંકી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે તો આપણે તેની સામે નક્કર કાર્યવાહી કરવી પડે. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારમાં ફરી એકવાર નક્સલી ગતિવિધિઓ સામે આવી છે. નક્સલીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું. સુકમા અને દંતેવાડાની બોર્ડર પર નક્સલવાદીઓએ ગોળીબાર કર્યો. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં 3 નક્સલીઓ ઘાયલ થયાના અહેવાલ છે. સુકમાના પોલીસ અધિક્ષક કિરણ ચૌહાણે કહ્યું છે કે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 3 નક્સલી ઘાયલ થયા છે. આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કેરળમાં કોંગ્રેસના વિરોધ દરમિયાન હિંસાનો બનાવ બન્યો છે. પ્રદર્શનકારીઓએ પોલીસ કર્મીઓ પર પથ્થરમારો કર્યો, જેના પગલે પોલીસે સ્થિતિ પર કાબુ મેળવવા માટે વોટર કેનનનો મારો ચલાવ્યો. કોંગ્રેસ પાર્ટીના સાંસદ શશી થરૂરે જણાવ્યું કે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે કોઈ પણ ઉશ્કેરણી વિના સ્ટેજ પાછળથી જ ટીયર ગેસના છેલ અને વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે 3 જૂનના રોજ હાજર થવાનો આદેશ આપ્યો છે. આમ આદમી પાર્ટીના કન્વીનર કેજરીવાલને મોકલવામાં આવેલ આ ત્રીજું સમન્સ છે. અગાઉ તેમને 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરે હાજર રહેવાનું સમન્સ મોકલવામાં આવ્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ વર્તમાન સમયમાં વેકેશન માટે ગયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બીજા સમન્સ પછી પણ ઈડી સામે હાજર ન થતા તેમની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. ઈડીએ સમન્સ આપ્યું હોવા છતાં અરવિંદ કેજરીવાલ વેકેશન માટે જતા રહેતા ઈડી સામે હાજર થવા માંગતા નથી તે સ્પષ્ટ છે. આ સંજોગોમાં ઈડી 3 જાન્યુઆરીએ તેમની ધરપકડ કરીને પૂછપરછ કરવાનું વિચારી રહી છે. આપ દ્વારા બચાવ કરાયો છે કે ઈડી જાણે છે કે કેજરીવાલ 10 દિવસ માટે વેકેશન માટે ગયા હોવાથી તેમની પાસે કોમ્યુનિકેશનનો જવાબ આપવા કશું હોતું નથી. કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણી માટે બનાવેલી 16 સભ્યોની મેનિફેસ્ટો કમિટીમાં એકાદ 2 સભ્યને બાદ કરતા બાકીના એ જ જૂના ચહેરાને સ્થાન અપાયું છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ સમિતિના પ્રમુખ છે, જ્યારે છત્તીસગઢના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ કમિટીના કન્વીનર છે. કોંગ્રેસ નેતા માને છે કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં હાર પછી પણ કોંગ્રેસ કંઈ શીખવા માંગતી નથી તે આનો પુરાવો છે. દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં મળેલી 2 દિવસીય બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછી 30% ટિકિટો મહિલાઓને આપવાનો નિર્ણય કરાયો છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે. મોદી સરકારે મહિલા અનામત બિલ પસાર કર્યું છે, પણ તેનો અમલ 2026 પછી જ શક્ય છે. ભાજપે પહેલા સૈદ્ધાંતિક રીતે તેનો અમલ કરીને પોતે જ આ મામલે ગંભીર હોવાનો મેસેજ આપવા માંગે છે. આ નિર્ણયને કારણે મહિલા મતદારો ભાજપને મત આપીને જીતાડશે તેવું ભાજપનું માનવું છે. લોકસભાની ચૂંટણીમાં યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો બનાવવામાં ભાજપ ઉત્તરાખંડમાં જાન્યુઆરીથી જ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ દાવો કર્યો છે કે જસ્ટિસ રંજના ન્યાયમૂર્તિ દેસાઈ સમિતિને અહેવાલ ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. સરકારને અહેવાલ મળતા જ કાનૂની પ્રક્રિયા કરીને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી દઈશું. ભાજપના સૂત્રોનો દાવો છે કે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત અને ઉત્તર પ્રદેશ સહિતના તમામ ભાજપ શાસિત રાજ્યમાં પણ કાયદો લાગુ થઈ શકે છે. કિસાન દિવસ નિમિત્તે ચૌધરી ચરણસિંહની પ્રશંસામાં કોઈ કસર ના રાખતા રાષ્ટ્રીય લોકદળના જયંત ચૌધરીને ખેંચવા ભાજપ મથી રહી હોવાનું સ્પષ્ટ થયું છે. ભાજપે એક તરફ ચરણસિંહના જન્મદિવસને રાહુલ ગાંધી સાવ ભૂલી ગયા હોવાનું
મુદ્દો ચગાવ્યો અને બીજી તરફ યોગી આદિત્યનાથે ચરણસિંહની 51 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું। આ પ્રસંગે જયંત ચૌધરી અને યોગી એક સાથે સ્ટેજ પર હાજર હતા। ભાજપના સૂત્રોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને આરએલડીનું જોડાણ થાય તો ભાજપને તકલીફ પડી શકે છે। દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે। ઘણા રાજ્યોમાં સવારથી જ ગાઢ ધુમ્મસ દેખાવાનું શરૂ થઈ ગયું છે, જેના કારણે લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2-3 દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં સવારના સમયે ગાઢ ધુમ્મસની સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 થી 26 ડિસેમ્બર સુધી પંજાબના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસની અપેક્ષા છે। તાપમાનમાં ઘટાડો થવાને કારણે દિલ્હીમાં ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી છે। ગાઢ ધુમ્મસને કારણે એરક્રાફ્ટને ટેક ઓફ અને લેન્ડિંગ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે। દિલ્હીમાં ધુમ્મસને કારણે ઘણી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સ મોડી પડી છે। અધિકારીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 11 આંતરરાષ્ટ્રીય અને 5 ડોમેસ્ટિક ફ્લાઇટ મોડી પડી છે। જો ભવિષ્યમાં દિલ્હીમાં ગાઢ ધુમ્મસની આવી જ ચાદર જોવા મળશે તો આગામી દિવસોમાં ફ્લાઇટ ઓપરેશનમાં વધુ વિલંબ થઈ શકે છે। કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય જેડીયુના ધારાસભ્ય ગોપાલ મંડલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિશે આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ દ્વારા નીતિશ કુમાર સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો છે તેની જાણ નીતિશ કુમારને હવે થઈ છે। નીતિશ કુમાર પીએમ પદના ઉમેદવાર બનવાની લાલચમાં ભાજપ સાથે છેડો ફાડ્યો હતો। લાલુ પ્રસાદ યાદવે નીતિશ કુમારને ખોટા સપના બતાવ્યા અને માટે તેઓ વિપક્ષી ગઠબંધનમાં સામેલ થયા।